नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौसिदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमोऽस्मि मङ्गलम् कुन्कुण्डारि भुजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भावाय सर्वाः का 172 गाथा। આ પરમેશ્વર શાસ્ત્રનું પરમાર્થે વિતરાગપણું તાત્પર્ય છે. એમ ને ત્યાં હવે એનો પાડી જરા બાકી શું કહ્યું? આ ભાગવત શાસ્ત્ર, પરમેશ્વર શાસ્ત્ર, દિવ્ય શાસ્ત્ર, દેવી શાસ્ત્ર, વિતરાગતા એનું શાસ્ત્ર. એનો અર્થ પૂર્ણ સ્વભાવ, પોતાનો ચૈતન્ય સ્વભાવ છે વિતરાગ. તેના સન્મુખ થવું અને પર્યાય રાગને નિમિત્તથી વિમુખ થવું, એ આખા 4 સંયોગનો વિતરાગપણું તાત્પર્ય છે. એ વિતરાગપણું ત્યારે પ્રગટે, સમજાય છે કાંઈ? એ આ વિતરાગપણાને હવે એવી જે દશા, વિતરાગ દશા, સ્વસન્મુખની દશા અને પરથી વિમુખ એવી દશા પ્રાપ્ત થાય ત્યારે તેને વિતરાગ ભાવ પ્રગટ થાય. છતાં એ વિતરાગપણાને વ્યવહાર નીચેના અવિરોધ વડે અનુસરવામાં આવે તો એ સિદ્ધિ થાય. વ્યવહારને નિશ્ચયને સુસંગત મેળવવાનું હોય. નિશ્ચય કંઈક હોય ને વ્યવહાર બીજી જાતનો હોય, એની ભૂમિકાથી એવું બને નહીં. નીચે છે ખુલાસો. વ્યવહાર નિશ્ચયના અવિરોધ વડે જો અનુસરવામાં આવે તો એ સિદ્ધિ થાય, પરંતુ અન્યથા નહીં. નિકાંત કે વ્યવહાર અને નિશ્ચયની સુસંગતતા રહે. સુસંગતતાના બેનો મેળ નીચે હોય ત્યાં વ્યવહાર આવો હોય, એમ મેળ રહે તો વિતરાગપણાને અનુસરવામાં આવે તો જ ચિત્તની સિદ્ધિ થાય, બીજી રીતે થાય. એનો ખુલાસો નીચે. છઠ્ઠે ગુણ સ્થાને બગડો. મુનિયુગ શુદ્ધ પરિણતિ નિરંતર હોવી. મુનિનો દાખલા છે. મુનિને યોગ્ય 3 કષાયના અભાવ વાળી શુદ્ધ વિતરાગી પરિણતિ નિરંતર સ્વસન્મુખનો આશ્રય હોવી. તેમજ મહાભારત આદિ સંબંધી શુભ ભાવો, પંચ મહાભારત 28 મૂળનું વગેરે વગેરે યથાયુગપણે હોવા, એ તો એને લાયક છે એવો જ એનો વિકલ્પ હોય. એથી આગળ વધીને મંદ રાગ હોય એવો નહીં, પહેલો તીવ્ર હોય એવો નહીં. સમજાય છે કાંઈ? એ ગુણસ્થાનને યોગ્ય 28 ગુણવાદી મહાવર્તનો વિકલ્પ હોય. એનો નિશ્ચય 3 કષાયનો અભાવ વિતરાગ પરિણતિ હોય, અને વસ્ત્ર પાત્ર લેવાનો વિકલ્પ હોય કે આધા કર્મી એને માટે બનાવેલાનો આ લેવાનો વિકલ્પ હોય, એ વ્યવહાર એને યોગ્ય છે. એ નિશ્ચયની સાથે વ્યવહારનો સુસંગત પણ મેળ નથી.
એટલે કે છે અવિરોધ પણ તો નીચે જવાના વિરોધનું સુમેળનું ઉદાહરણ છે. આ દાખલો આપ્યો આપણને. પાંચમા ગુણસ્થાન ને તે ગુણસ્થાન યુગ શુદ્ધ પરિણતિ નિરંતર હોવી. શ્રાવકને પણ સ્વભાવ એનો આશ્રયથી શુદ્ધ પરિણતિ બે કષાયના અભાવ વાળી નિરંતર હોય. અને તેમ દેશવ્રતાદી સ્વભાવો એને 12 રત્નાદી વિકલ્પો પણ એને યોગ્યવા સ્વભાવો યથાયોગ્યપણે હોય, એને લાયક હોય પ્રકારે હોય. તે પણ નિશ્ચયવાદના અવિરોધનું એક ઉદાહરણ છે. સમજાય છે સાહેબ? પાંચમા ગુણસ્થાને શુદ્ધ પરિણતિ હોય અને એવા વિકલ્પો તીવ્ર હોય કુદે ગુરુને માનવા, એવો ભાવ એને વ્યવહાર એનો સુસંગત છે નહીં. સમજાણો કાંઈ? ગમે દેવને માનવા, ગમે ગુરુને માનવા, ગમે શાસ્ત્રને માનવા, એવો પંચમ ગુણ સ્થાનનો વિકલ્પ એવો વ્યવહાર હોઈ શકે. એને યોગ્ય દેવગુરુ શાસ્ત્રનો વિકલ્પ ને 12 વર્ષનો વિકલ્પ હોય. પણ ઓલો નિશ્ચય હોય તો એની હારે આવો વ્યવહાર હોય. જેને નિશ્ચય નથી તેને વ્યવહાર હોઈ શકે. સમજણ આયા? 5 જસા ઉદાહરણ છે. વિરોધ વળી અનુસરમાં આવે તો શી સ્થિતિ થાય? હવે એની વાતને નીચે જવાની ન્યાય આપવા દે લંબાવે છે વાત. અનાદિકાળથી ભેદવાસિત બુદ્ધિ હોવાને લીધે અનાદિકાળથી રાજની એકતા બુદ્ધિ અથવા રાજ સાથે સંબંધ, અનાદિકાળથી ભેદવાસિત બુદ્ધિ હોવાને લીધે પ્રાથમિક જીવો, શરૂઆતના જીવો વ્યવહાર નહીં બિન સાધન ભાવને અવલંબીને એનો ખુલાસો. બિન સાધન મોક્ષ માર્ગ પ્રાપ્ત જ્ઞાની જીવોને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને અંશે સ્થિરતા એવી તો દશા દ્રવ સ્વભાવને આશરે સંતિથીને મોક્ષ માર્ગીને થયેલી હોય છે. એ ભૂમિકામાં સાધતો પરિપૂર્ણ શુદ્ધતા એ પરિણીત આત્મા છે. એને સાધતો પરિપૂર્ણ શુદ્ધતા એ પરિણીત આત્મા. એનું સાધન વ્યવહાર નહીં, એનું સાધન વ્યવહાર નહીં. પાછું આંશિક શુદ્ધિની સાથે સાથે રહે ભેદ રત્ન ત્રયરૂપ પરાલંબી વિકલ્પો કહેવામાં આવે છે. એ સાધન વ્યવહાર કહેવામાં આવે છે. વ્યવહાર સાધન ખરેખર સાધન નહીં. નથી વ્યવહાર સાધન ક્યાં? વ્યવહાર નહીં એ વ્યવહાર સાધન. ખરેખર સાધન હે નહીં. એને કેવું એનો વ્યવહાર. આ રીતે તે જીવોને વ્યવહાર નહીં સાધ્ય અને સાધન ભિન્ન પ્રકારના કહેવામાં આવ્યા. વ્યવહાર નહીં સાધ્ય છે શુદ્ધ પરિણતિ અને સાધન છે વિકલ્પ. સાધ્ય છે શુદ્ધ નિર્મળ અવસ્થા અને સાધન છે સ્વપર સત્ય વિકલ્પ રાગ. એને આ સાધન વ્યવહારથી કર્યું
નિશ્ચયથી શુદ્ધ પ્રણતિને સાધશે. આમાં બધો મોટો હું છે એ નીતિનજી જો સાધન લખો છે કે આમાં એથી ખુલાસો કરે છે વ્યવહાર નહીં સાધન એ સાધન ભિન્ન પ્રકારમાં કહેવામાં આવ્યા. નિશ્ચય નહીં સાધન તો ભિન્ન હોય છે. પૂર્ણ શુદ્ધિની પરંતિ તે સાધ્ય છે અને અધૂરી શુદ્ધ પરંતિ તે સાધન છે તો શુદ્ધ દશા વિતરાગી દશા સ્વદ્રવ્યને આશ્રય દશા એ સાધન નિર્મો પૂર્ણ નિર્મો તે સાધન. એ નિશ્ચય છે. એવો નિશ્ચય જ્યાં હોય ત્યાં વ્યવહાર આવા વિકલ્પો પૂર્ણ જ્યાં નિશ્ચય થયું નથી આવા વ્યવહારો એને વ્યવહાર નહીં સાધન ઉપચારથી સાધન આરોપે સાધન કહેવામાં આવ્યા. ભીન સાધન ભાવને અવલંબી નહીં સુખે કરીને તીર્થની શરૂઆત કરે છે. ભાષા વાંધા નિશ્ચય સ્વદ્રવ્યને આશ્રયે સંયમ દર્શન જ્ઞાન એ તો નિર્મળ કર્યા છે. પણ અનાદિવાસી છે રાગ બધો ગયો એમ અનાદિ એટલે અજ્ઞાની છે એના પ્રશ્ન નથી પણ રાગ હજી ગયો નથી. તેથી તેને રાગની દશામાં એવા ભાવો વિકલ્પો આવે છે જેથી સુખે કરીને તીર્થની શરૂઆત કરે છે. નીચે છે સુગમપણે સહજપણે કઠિનતા વિના જેમણે દ્રવ્યાર્થિક જ્ઞાનના વિષયભૂત શુદ્ધાત્મ સ્વરૂપના શ્રદ્ધાનાદિ કરેલ છે. શુદ્ધ ચૈતન જ્ઞાયક આનંદ સ્વરૂપની સ્વસન્મુખની શ્રદ્ધા જ્ઞાનને દીનતા કરેલ છે એવા શૂન્ય જ્ઞાની જુઓને અનાદિવાસી છે એટલે પાદરો પહેલો વ્યવહાર આવે છે એમ નહીં. સમજાણું થાય આમાંથી એમ કાઢે જેવું પહેલો વ્યવહાર આવે છે ને પછી નિશ્ચય આવે. અનાદિવાસી છે ને પણ વ્યવહારી અનાદિવાસી છે. અનાદિના રાગથી જુદો પીડ્યો અસ્થિરતાથી ભલે રાગથી જુદો પીડ્યો પણ એ રાગ છે ને અસ્થિરતામાં અનાદિનો ગંધ છે એ રાગની. જ્ઞાનીને પણ એ રાગ અનાદિની ગંધ છે. સમજાણું કાંઈ કોઈની રાગ રહિત થઈ ગયો હોય ને પછી રાગ આવ્યો છે એમ નથી. સમજાણું કાંઈ એ સ્વરૂપ શુદ્ધાત્મ સ્વરૂપના શ્રદ્ધા જ્ઞાનની નિમિત્તા કરેલ છે એવા સમ્ય જ્ઞાની જોને તીર્થ સેવનની પ્રાથમિક દશામાં મોક્ષ માર્ગ સેવનની પહેલી ભૂમિકામાં આંશિક શુદ્ધિની સાથે સાથે શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર સંબંધી શ્રદ્ધાન સંબંધી જ્ઞાન સંબંધી ચારિત્ર પરાલંબી વિકલ્પો હોય છે. ભેદ રત્નત્રયના વિકલ્પની જાત સંજ્ઞક દ્રષ્ટિને સ્વાલંબી થયા છતાં પૂર્ણ સ્વાલંબી થયો નથી. એથી પરાલંબી એવા વિકલ્પોની જાત વ્યવહારે અનુકૂળ છે એમ કહીને સાધન કહેવામાં આવે છે. નહીં સમજાયા? વ્યવહાર કહો કે અનુકૂળ કહો નિમિત્ત કહો એ જ વિકલ્પની જાત છઠ્ઠે પાંચમી હોય તેથી વિશેષ લાગે ન હોય અને સદન બંધતા ઉપર હોય એવી જાત હોય. એ રીતે રાગને ત્યાં
ભેદ સાધન કહેવામાં આવ્યું છે. કારણ કે અનાદિકાળથી જીવોને જે ભેદ વાસનાથી વાસિત પ્રવૃત્તિ સમ્યક દ્રષ્ટિ નહીં પણ અહીં વાત છે. અનાદિકાળથી જીવોને ભેદ વાસનાથી વાસિત પર્યાય બુદ્ધિ છે, રાગ બુદ્ધિ છે, નિમિત્ત ઉપરના લક્ષવાળ બુદ્ધિ. અહીં રાગ એકતા તૂટી છે, પણ હજી પરાલંબીનો અવલંબન જે અનાદિનું છે એમાં એનો અંશ હજી બાકી રહ્યો છે, એમ કેવું છે. સમજાણું કાંઈ એમ નહીં કે અનાદિનું અવલંબન છે એટલે એને મિથ્યાથી છે, તૂટું પહેલો વ્યવહાર આવે છે એમ નથી. અનાદિકાળથી જીવોને ભેદ વાસનાથી વાસિત પ્રવૃત્તિ ચાલી આવે છે, તેનો તુર્ત સર્વથા નાશ થવો કઠિન થયું એમ કે. રાગ અને વિકલ્પથી ચૈતન સ્વભાવને ભિન્ન જાણ્યો, સર્જો, અનુભવ્યો, છતાં હજી રાગની વિકલ્પ દેશા અનાદિવાસિત ગંધ છે તે રહી ગઈ છે એમ કે છે. એકતા બુદ્ધિ રહી નથી. સમજાણું કાંઈ પણ અનાદિનો જે રાગનો ભાગ છે એ વ્યવહાર ભાગ અનાદિનો રહ્યો છે, તદ્દન શુદ્ધ થઈ ગયો છે, નવો રાગ થયો છે એમ નથી. જી આ તો વ્યવહાર સાધન કર્યું છે ને અહીં આવો અર્થ કર્યો પછી એવો અર્થ ન કરે તો કઈ મેળ ખાય એવું નથી કાંઈ. હા, વિતરાગ ભાવ તો પ્રગટ હોય પણ હજી રાગથી બિલકુલ છૂટી ગયો છે, અસ્થિરતામાંથી પણ એમ નથી. એ અનાદિની વાત થઈ છે. રાગથી એક ભિન્ન પીડા થતા રાગ બાકી રહ્યો છે, અનાદિની જાત છે. એ કઈ નવો રાગ થયો છે એમ છે. તિથ્યાનો અર્થ એમ કરે છે કે અનાદિવાસિત હોય એને પેલો વ્યવહાર આવે અને વ્યવહાર કરીને પછી નિશ્ચય આવે એવા અર્થ કરે છે. ખેંચાણ આપું માનું છું. સુખે કરીને તીર્થની શરૂઆત કરે છે. વ્યવહારની સુખે કરીને પહેલી અનાદિવાસી બુદ્ધિ વાળા વ્યવહારની પહેલી શરૂઆત કરે છે. એ અમાર પંડિત ચોખ્ખી કરી છે એમાં એ લેવાનું રહ્યા કહ્યું ને અનાદિકાળથી ભેદવાસીથી બરાબર છે વાત. કારણ કે રાગનો ભાગ છે એ નવો થયો છે એમ નથી. સંજ્ઞા દ્રષ્ટિને પણ જ્ઞાનીને પણ સ્વભાવનું અવલંબન લઈને રાગની એકતા તૂટતા થતા અસ્થિરતાનો રાગ અનાદિનો છે એમ કે છે. સમજાણું કાંઈ? એ નવો થયો શુદ્ધતા પૂરણ પ્રગતિ હતી નવળી નવો થયો એમ નથી. એ શુદ્ધતા પ્રગતિ જ નથી. પર્યાયમાં શુદ્ધતા પૂરણ અનાદિથી પ્રગતિ જ નથી. તેથી ગાંઠ અનાદિની સંકિતિને પણ રાગની અસ્થિરતાનો ભાગ અનાદિની જાતનો એ ભાગ છે અસ્થિરતાનો. સમજાણું કાંઈ? પછી સુખે કરીને તીર્થની શરૂઆત કરે છે. એનો અર્થ એ ભૂમિકામાં એવા જ ભાવો હોય છે એને વ્યવહારે એમ કહેવામાં આવે છે. એ દ્વારા સુખે કરીને પામે અથવા સુખે કરીને શરૂઆત માર્ગની કરે. એ ખરેખર એમ નથી. એ તો વ્યવહાર નહીં વચન. સુખે કરીને કેવી ને હતું સુખનો અર્થ આપણે કર્યો છે ના થાય. સુગમપણે જુઓ ને, સુગમપણે સહજપણે કઠિનતા વિના એમ કર્યું છે. એ તો એ રાગ દુઃખ છે.
સુખે કરીને પણ વ્યાખ્યાન કરી એની સુખે કરીને એટલે કે રાગની તે પ્રકારની ભૂમિકામાં એવી મંદતા હોય કે જેથી એને કઠણ ન પડે, એટલે કે આગળ જવામાં જે આગળ જીવો છે અને આવો રાગ છે માટે એને આવી ભૂમિકામાં સહજ દશા સુધની ન રહે એમ નથી. બધા આવા આપશે. શું કીધું સમજાણું? સુગમપણે સહજપણે એટલે એની સ્વરૂપની આશ્રિત દશા હોવા છતાં તેની ભૂમિકાની એવો જ રાગ હોય તો ત્યાં એને મેળવાવો છે, એટલે કે એની ભૂમિકાનો વિરોધ કરતો નથી. આગળ જવાને ભલે વિરોધ કરે પણ વર્તમાન ભૂમિકાનો વિરોધ કરતો એ ભૂમિકા વર્તમાન ન રહે એમ નથી. સમજાણું કાંઈ? સુગમપણે સહજપણે એટલે કે વિકલ્પો સહજપણે એવી જાતના આવે એમ કે છે. સમજાણું કાંઈ? સાચા દેવગુરુ શાસ્ત્રો એની શ્રદ્ધા એ તરફના વલણનો વિકલ્પો એ જ આવે અને એથી કરીને એને અંદર આગળ જતા કઠણ પડે એમ નથી. એ વસ્તુના સ્વભાવની દશામાં પ્રાપ્ત છે કે આવા રાગ હોય છે. એથી સુખે કરીને એટલે સહજપણે એવા વિકલ્પ આવે ને સહજપણે પરિણતિ છે એટલે સહજપણે આગળ વધે, પરથી વધે છે એમ કેવું છે વ્યવહાર છે. કીધું ને પરથી કેવું વધે છે એ વ્યવહાર. ગુરુજીભાઈ ઠીક છે. ઓકે, રાજથી વધે થાય પાર તો એવો છો. બિન સાધન ભાવને અવલંબીને સુખે કરીને તીર્થની વર્તમાન પરિણતિની શરૂઆત કરે છે. આમ એનો અર્થ આ સમજાણું કાંઈ? અર્થાત સુગમપણે મોક્ષ માર્ગની પ્રારંભ ભૂમિકાને સેવે છે. એ શુદ્ધ પરિણતિ પણ છે અને એ જાતના એ યુગ પ્રમાણે વિકલ્પની મર્યાદા એ હવે ખુલાસો કરે. એનું સુગમપણે કેમ થાય એનો ખુલાસો કરે. સમજાણું કાંઈ? વ્યવહાર છે એ વિહામો છે પછી નીચેમાં જઈ શકાય એમ નથી એમ કે છે. વિહામો નથી પણ એ ભૂમિકાને યોગ નિમિત્ત એટલે વ્યવહારે અનુકૂળતા છે. એની પર્યાયનો નાશ આ હોવા છતાં થતો બસ સાચી વાત છે. સારી વાત સમજાય. આવું મને પણ જો મને કેવી વાત સમજાય એવું છે નથી સમજાયું ક્યાં? વ્યવહાર એ છે અભૂતાર્થ છે. પેલો એ સિદ્ધાંત અભૂતાર્થ છે ને સાધન કહ્યું. અભૂતાર્થ છે અને સાધન કહ્યું એ વ્યવહારથી એટલે અભૂતાર્થથી અસત્યાર્થી સાધન કહ્યું, જૂઠાથી સાધન કહ્યું છે એનો અર્થ. કારણ કે એવું નિમિત્ત ત્યાં હોય ઉપરની ભૂમિકા પ્રમાણે મંદતા રાગની એટલી ન હોય જેટલી ભૂમિકાને તીવ્ર રાગ એવો ન હોય. એની યુગતા રાગ હોય માટે અનુકૂળ કરીને વ્યવહાર સાધન નો આરોપ આવે. ઘડી વાંચે તો કઈ ચક્કર શું કીધું? ચક્કર ખાય. ઈ વ્યવહારથી લાભ થાય. કોને કીધું, કેમ કહ્યું? વ્યવહાર એટલે શું? વ્યવહાર એટલે અભૂતાર્થ, નિશ્ચય એટલે ભૂતાર્થ. સિદ્ધાંત રાખીને એનો અર્થ કરવો પડશે કે નહીં? અભૂતાર્થ ને
એટલે અસત્યાર્થને એટલે જૂઠા ભાવને સુગમપણે સાધન કર્યું. એનો અર્થ કે જૂઠી નહીં તેને આરોપથી કથન કર્યું. હા હા અનાદિ કાળથી પેલા આવી ગયું બસ 38 પાન આવી ગયું લખ્યું છે. બસ 38 પાન આવી ગયું છે. બીજી અનાદિ અવિદ્યાના નાશ દ્વારા જો અવિદ્યાના નાશ દ્વારા વ્યવહાર મોક્ષ માર્ગને પામ્યો થયો જો 237 પાનો બીજી લીટી. આત્મા ખરેખર કથનથી કોઈ ઉદ્યમથી અનાદિ અવિદ્યાના નાશ દ્વારા એમ છે. વ્યવહાર મોક્ષ માર્ગને પામ્યો થતો ધર્માદિ સંબંધી તત્વના અશ્રદ્ધાનમાં અશ્રદ્ધાની શ્રદ્ધાન કરે, અશ્રદ્ધાને છોડે છે, અંગપૂર્વગતનું અજ્ઞાનને છોડે છે, અતપના ચેષ્ટાના ત્યાગને છોડે છે અને ધર્માદિના શ્રદ્ધાને અંગીકાર કરે. એ વિકલ્પ અમુક જાતનો છોડે છે ને અમુક જાતનો ગ્રહણ ત્યાગ થાય છે. એ વ્યવહાર નહીંનો વિષય છે. નિશ્ચયમાં ગ્રહણ ત્યાગ છે. હા હા વાતો પણ હવે શું થાય સમજાણું. બસને સારથી કઈ છે 82 ને 82 કઈ છે 82 બીજું કઈ હશે કઈ. અનાદિકાળથી અનંત ચૈતન વીરી બીડાઈ ગયેલ છે ને અંદર અનાદિકાળથી ત્યાં લીધું જો ન્યાય બસ એકવી છે વચમાં ચોથી લીટી છે. જેને અનાદિકાળથી અનંત ચૈતન અને વીર્ય બીડાય એવો તે જ્ઞાની જો છે તો જ્ઞાની છતાં બીડાઈ ગયેલું છે. સમજાણું કાંઈ અનાદિનું બીડાયેલું છે. અનાદિની આ વાસના છે ભાન થયેલું છતાં. હા બસ એને 21 બસ 27 છે હા લખ્યું જ થઈ બસ 27 છે એ. હા અનાદિ મોહનીના ઉદયને અનુસરીને એ પણ છે જો છે ને 155. અનાદિ મોહનીના ઉદયને અનુસરીને પ્રવૃત્તિ કરવાને લીધે ઉપરોક્ત ઉપયોગ વાળો હોય ત્યારે તેને વિશ્વરૂપણું ગ્રહ હોવાથી તે અનિર્ગુણ પર્યાય પણ હોય છે. એ પરસમય છે એટલું લો પરસમય એટલો વિભાવ ભાવ છે અનાદિનો. એથી એને પરસમય કહેવામાં આવે છે. સમજાય છે કે આ સામે પુસ્તક છે કે નહીં. આ વ્યક્તિથી આ 2-3 ઠેકાણે બતાવ્યું. ગુલામા વિદ્યાનો નાશ કરીને વાત કરી. અનાદિનો મોહને અનુસરે છે હજી જ્ઞાની પણ અસ્થિરતાનો ભાવ એટલો પર સમય છે. તો સમય અનુસરે છે તો સમય સમજાણું કાંઈ. વ્યવહાર એટલે અભૂતાર એક સિદ્ધાંત પહેલો. વ્યવહાર એટલે અસત્યાર્થ. વ્યવહાર એટલે ખરેખર નિશ્ચયની અપેક્ષાએ અવિદ્યમાન છતાં વ્યવહારની અપેક્ષાએ વિદ્યમાન. એ અવિદ્યમાન ને વિદ્યમાન વ્યવહારથી કહેવામાં આવે. એમ સાધન નથી એને વ્યવહારથી સાધન કહેવામાં. ઉપાદાન ની આવે નીચે નથી એ હોન કર્યું. હવે ભાઈ ભગવાનના ઘરની છે એમની માનને જાઓ છો સંજોગની વાત લઈ જવાની એવી વાત તમારી સમજ નહીં આવે એમ.
ધનકુમાર રતન પંડિત આપણે કારંજાના છે, કારંજાના આવ્યા સત્તા નહોતા, આપણે આવી જશે એમ અહીંયા ગયા ને હમણાં ભાવનગર ધનકુમાર સર પંડિત ગામમાં બરાબર ચલે 2000 માણસ છે, 150 2000 માણસ સભા ભરાય 2000 રામ કૃષ્ણ નામનું છોકરો પણ કરો ભાઈ, આ તો બધે હવે હાલી હું સાર હે હા એમ ત્યાં આખા મહારાષ્ટ્રમાં ફર્યા છે પણ ક્યાંય કોઈ ના પાડી નથી, બધા એમ કે ભારત કઈ કે ભારત કઈ કે ભારત તો આ છે બાપુ, વ્યવહાર હોય ત્યાં સાધન છે, સાધન બે પ્રકારના હોય નહીં, સાધનનું નિરૂપણ બે પ્રકારનું છે, સાધનનું નિરૂપણ બે પ્રકારનું છે, એક અભૂતાર્થ સાધન, એક ભૂતાર્થ સાધન. સમજાણું કાંઈ એ અભૂતાર્થ એ જ કીધું ને, અભૂતાર્થ સાધન ને અભૂતાર્થ સાધન થાય એનો અર્થ અભૂતાર્થી કહ્યું છે, વ્યવહાર નથી કહ્યું, એ માટે ખુલાસો કરવો જોઈએ. ત્રણ તો દાખલા આપ્યા, બધી 21/27 અને બસ 38 ત્રણેય જયારે મળાય છે ચોખ્ખો બોલ આ આંકડો એટલી જઈ ત્રણેય લખવું એ તો મારા ન્યાના બધા માણસો હાથ પાડે છે મારા, એમ કે મૂર્ખા કરો, અરે ભગવાન શું કરે છે, કઈ અપેક્ષાએ કઈ નયનું કઈ અપેક્ષાએ કેમ છે ના કેમ આવ્યું છે એવો એને અર્થ મળ્યો છે ને. કેમ અભૂતા વસ્તુ નથી, વસ્તુ है कि नहीं, निमित्त का ज्ञान कराने को कहा है, निमित्त निमित्त व्यवहार व्यवहार रूपे નથી, વ્યવહાર નહીં નો વિષય નથી, વિષય છે એનું જ્ઞાન કરાવવા માટે કહ્યું છે, નોકરાની જેવો સ્વભાવ છે એનો. આત્મા સ્વનું જ્ઞાન કરે છે ત્યારે બાકી રહેલો રાગ એનું પણ જ્ઞાન એને સ્વતઃ સ્વપ્ર પ્રકાશ ઉત્પન્ન થાય છે, એ માટે કામ છે. સમજાણું કાંઈ? આત્મા પોતાના સ્વરૂપના સાધનમાં આવે છે એટલે એને સ્વપરની જ્ઞાનની પર્યાય જ એ સમય પ્રગટ થાય. એ સ્વપરનું જ્ઞાન એ પોતાનું આત્મ પોતાનું જ્ઞાન છે, પરનું જ્ઞાન એ પરનું છે નહીં. એ વ્યવહારનું જ્ઞાન એ વ્યવહારનું નથી, જ્ઞાન પોતાનું છે. સ્વનું જ્ઞાન ને વ્યવહારનું જ્ઞાન એ બે થઈને પોતાનું જ્ઞાન છે, બે થઈને પોતાની પર્યાય છે, એને એ જાણે છે. સમજાણું કાંઈ? રાગનું 12મી ગાથામાં કહ્યું વ્યવહાર એ જાણેલો પ્રિયજનાન છે. એ તો એક નિશ્ચયની 11માં કહ્યું કે ભૂયત્થનો શ્લોક એટલો ભગવાન થતા ધ્રુવને આશ્રય સંતિ થાય અને ધ્રુવને શુદ્ધ નહીં કહીએ છીએ, નહીં ને નહીંનો વિષય જુદો નહીં. ત્યારે આટલું જ હોય કોઈ પર્યાય રાગ શુદ્ધિના અંશો વધે, રાગનું ઘટે એવી કોઈ દશા છે કે નહીં? એ દશા છે. તો એ દશાનું જ્ઞાન ત્યાં સ્વનું જ્ઞાન થતા એ પ્રકારનું જ્ઞાન ત્યાં પોતાને કારણે એનું લક્ષ કરે ને જાણે છે એમ એ નહીં. એ જાતની જ્ઞાનની પર્યાય સ્વપર પ્રકાશક જે એનો સ્વભાવ છે એ જ પ્રકારનો સ્વપર પ્રકાશ જ્ઞાનનો પર્યાય ઉભો થાય છે.
એથી વ્યવહાર જાણે છે એમ કહેવામાં ખરેખર તો વ્યવહાર સંબંધીનું જ્ઞાન પોતાનું છે અધૂરું અને સ્વનું આપવું એ બે થઈને પોતાની પર્યાય છે. સમજાય? કેવળ જ્ઞાન, કેવળ જ્ઞાનમાં કેવળ પર્યાય છે કે લોકાલોક છે માટે જ્ઞાન છે અને લોકાલોકનું એ જ્ઞાન છે. પોતાની પર્યાયનું જ્ઞાન છે. પોતાની પર્યાયમાં પોતાનું દ્રવ્ય, પોતાનો ગુણ, પોતાની પર્યાયનું પૂર્ણતા એનું જ્ઞાન છે. દ્રવ્યનું છે એમ કેવું એ વ્યવહાર છે. એવો જ્ઞાનનો પર્યાય સદ્રવ્ય ને લોકાલોક હોવા છતાં પોતાની પર્યાયમાં સ્વપ્ર પ્રકાશક આત્મજ્ઞાનમય સર્વજ્ઞ પર્યાય પ્રગટ થાય એને પૂર્ણ છે, સાધકને અપૂર્ણ છે. બસ એટલો ફેર છે. સમજાણું? કાંઈ સાધકને પૂર્ણ જ્ઞાનનો વિષય કયો નથી. હજી રાગ છે, સાધક છે, બાધક છે, બધું છે ને, એથી એને વસ્તુના સ્વરવા તરફ ભવતા જે સ્વનું જ્ઞાન થયું એટલું નથી થયું એની યારે એમ કે છે. સ્વનું જ્ઞાન, જ્ઞાનનો સ્વભાવ જેવો છે કે સ્વનું જ્ઞાન થતા સ્વપ્ર પ્રકાશનું સામર્થ્ય પર્યાયમાં પ્રગટ થાય એટલે તેને એમ કહ્યું કે વ્યવહારને જાણે છે ને વ્યવહાર સાધન છે એવો ઉપચાર કરીને કથન કર્યું. સમજાય છે? સાહેબ સાધન વ્યવહારને જાણતો નથી છતાં વ્યવહારને જાણે કહ્યું. લો ભાઈ, વ્યવહારને જાણે છે, લોકાલોકને જાણે છે. વ્યવહારને જાણે છે, વ્યવહાર તો રાગ છે, રાગથી તો નિર્લિપ ભિન્ન છે. ભગવાન સ્વરૂપ ચૈતન્ય બિંબ એ જ્ઞાનની મૂર્તિ એમ જ્યાં સ્પર્શ્યો એટલી પર્યાય સ્વપર પ્રકાશક પોતાનો સ્વભાવ એ જાતનું જ્ઞાન ત્યાં અધૂરું સ્વપરને જાણતું પ્રગટ થાય. કોઈ ચીજ છે માટે પ્રગટ થાય છે, લોકાલોક છે માટે કેવું જ્ઞાન પ્રગટ થાય છે કે છે એમ છે. એમ ત્યાં વ્યવહાર સાધન જે કહ્યું એ તો વ્યવહાર નહીંથી કહ્યું. નિશ્ચયમાં એ સાધન નથી, એને જાણતું નથી. પોતાની પર્યાયનું સામર્થ્ય એટલું એવડું છે જે પ્રકારના વિકલ્પો થવાના છે એ જ પ્રકારનું જ્ઞાન એના લક્ષ વિના એ આવશે માટે જ્ઞાન કરે છે એમ નથી. સમજાણો? એ પ્રશ્ન પૂછ્યો છે ને ભાઈ? નહીં, પ્રવચનસારમાં ના, પ્રવચનસારમાં એમ કે જ્ઞાનને ઉત્પન્ન થાય ને તે સમય જાણે એમ કેમ બને? નટ કામ પોતાના પગ માણી રાખે ને નાચે એમ કેમ બને? ખંભા પ્રશ્ન પ્રવચન સામે એમ જ્ઞાન જે સમય ઉત્પન્ન થાય તે સમય તેને જાણે એમ કેમ થાય? ભાઈ એ સમય ઉત્પન્ન થાય ને તે સમય જાણે એવો એનો સ્વભાવ છે. અને તે ઉત્પન્ન થયું તેને જાણે એટલે શું કહ્યું? એનો અર્થ લ્યો ભાઈ, જે સમયનું જ્ઞાન થયું સાધકમાં તે સમય તેને જાણે છે એટલે શું થયું? કેવલો રાગ છે એને જાણે છે કેવું? એ વ્યવહાર છે. લોકાલોક ને જાણે કે વિજ્ઞાન એ વ્યવહાર પોતાનો પર્યાય પૂર્ણ થયો એને જાણે છે. એમ સાધકમાં જે જ્ઞાનનો પર્યાય એ જાતનો અપૂર્ણ ને જાણે અને સંપૂર્ણ જાણે એવી જ્ઞાનની પર્યાય પ્રગટ થાય છે. એને એમ કેવું કે પરને જાણવું એ વ્યવહાર છે. એમાં સાધન વ્યવહાર છે, એનાથી સુગમપણે થાય એ વ્યવહાર છે.
વ્યવહાર રાગ છે માટે જ્ઞાન થતું નથી, તો વળી વ્યવહાર સાધન થઈને આગળ સાજ વધે એ વાત છે જ નહીં. વાત તો આ છે. આઈથી જરી મધ્યસ્થી અંદર આ ભાવ બેસવો જોઈએ ને. બેસે તો કામ આવે. એમ અધર ને અધર વાતું કરે આમ છે તેમ કેમ પણ પાછા આવ્યું. ભગવાન આત્મા એકલો જ્ઞાન ને આનંદનો સાગર, વસ્તુ શુદ્ધ. હવે શુદ્ધનું અવલંબન થયું એટલે પર્યાય શુદ્ધને જાણવાની પ્રગતિ એટલી જ પ્રગતિ છે. એવું જ્ઞાન પ્રજ્ઞું એટલે દ્રવ્યગુણ પર્યાય પોતાના જાણે એટલું પ્રજ્ઞું છે. લોક છે તેને જાણતું એટલે કે તે પ્રકારનું જ્ઞાન પોતાનું પોતાથી ઉત્પન્ન થઈને પોતાને પોતે જાણે. તેથી આજે વિચાર કરો હે બધું વિસ્તાર તો પીલો જ થાય. એ છે કે જેમ પરને જાણેલો પ્રયોજન કહ્યું, એવો જ્ઞાની લોકાલોકને જાણે એ પ્રયોજન છે. એમ વ્યવહાર જાણેલો પરને જાણી પ્રયોજન છે. એવું જ જ્ઞાન પ્રગટ થાય છે. સમજાય છે કાંઈ? હા, પ્રયોજન છે. પોતાનો કરીએ કે પ્રકારનો એને જાણે છે. સમજાણું કાંઈ? એમ અહીંયા વ્યવહારને સાધન કર્યું છે. એ સાધનને જાણવાનું કામ કરે છે. એમ કેવું પણ હજી વ્યવહાર છે. એને ઠીકાણે એ મદદ કરીને ટકે છે. વસ્તુમાં शब्द के वजह से नहीं भूलते हैं, दृष्टि के वजह से भूल जाते हैं। कंपनी भी ભિન્ન સાધ સાધન ભાવને અભિન્ન. હવે ત્યાં નિશ્ચય અભિન્ન સાધ સાધન તો છે જ નહીં ભાઈ. આ ભિન્ન સાધન વખતે અભિન્ન સાધન છે કે નહીં? એ એકલું ભિન્ન સાધન છે. હા, ભિન્ન સાધન વખતે પણ અભિન્ન સાધન તો છે. એની હરેક બીજો બોલ છોડી દેવો જાય તો પોતાનો નિર્મળ સ્વભાવ એ સાધન છે અને પૂર્ણ નિર્મળતા એ તો છે. એ ઉપરાંત બીજી વાત અહીં નાખવી છે. હવે એવા કાળમાં પણ એક ભિન્ન સાધન કહેવામાં આવે છે. ત્યારે જે નિશ્ચય સાધ છે અને એનું પૂર્ણ સાધ છે. આ વ્યવહાર સાધન એનો વર્તમાન તરીકે સાધ એમ જો કહીએ તો પણ એ ઉપચાર છે. અને પૂર્ણ સાધનો આ સાધન કહેવું એ પણ એ ઉપચાર વ્યવહાર છે. સમજાણું કાંઈ? મારે આટલું બધું સમજવું પડે. ભાઈ બાપુ શું સમજણનો પિંડ છે. એ તો જ્ઞાનનો એકલો પિંડ, બાકી કાંઈ ગંધી નથી. એક જ્યાં ભૂમિકા પ્રમાણને રાગ હોય છે એને વ્યવહારે જાણે અને વ્યવહારે સાધન કહીને તેને જાણવા માટે વાત કરી છે. સમજાણું કાંઈ? નહીતર ક્યાંય મેળ નહીં થાય તત્વના સત્વનો.
એ તત્વ છે એનું સત્વ જે જ્ઞાન સ્વપર પ્રકાશક છે એનો સ્વપર પ્રકાશક સ્વતઃ સ્વભાવ છે, સ્વતઃ સ્વભાવ છે, પરને લઈને છે એમ છે નહીં. જ્ઞાનનો પર્યાય સ્વતઃ સ્વપર પ્રકાશક છે. એને શું કરશો પછી એમાં કહો મારી વ્યવહાર છે મારી પર પ્રકાશક કયો છે સમજાણું કાંઈ? એ પોતે ઉત્પન્ન થયેલો પર્યાય પોતે પોતાને જાણે છે. ઉત્પન્ન થાય ને એને જાણે એ સમય એવો જ એનો સ્વભાવ છે. એ માટે પ્રવર્તન સારમાં ખુલાસો છે ભાઈ. હા જાણે શું કરી દીધું હતું રાજનું કંઈ છે. હા જાણવા ઉત્પત્તિ ઉત્પન્ન એનો એ પર્યાય ઉત્પન્ન થાય એમ ન બને, પણ ઉત્પન્ન થાય ને એને જાણે એમ ન બને. એ તો એનો સ્વભાવ છે. એમ રાગ આદિને કાળે જે જ્ઞાન સ્વપર પ્રકાશક નવું ઉત્પન્ન થયું એ ઉત્પન્ન થયું તે જ પ્રકારને તે જાણે છે. સમજાણું કાંઈ? તે સ્વરૂપ તો આ છે. વસ્તુની સ્થિતિ એવી છે એમાં વસ્તુ પોતે પોકાર કરે સ્વપર પ્રકાશ. સ્વપર પ્રકાશની વ્યાખ્યા એટલે શું? સમજાણું કાંઈ? પર વસ્તુ છે એમાંથી પર પ્રકાશન છે અને સ્વપર પ્રજ્ઞું છે પર હતું માટે આમ પ્રજ્ઞું થાય. સમજાણું કાંઈ? પણ સજુભાઈ કે થોડું સ્પષ્ટ કરો ત્યારે આમાં સ્પષ્ટ તો આ હે વસ્તુ તો આ છે આડી છે, બીજી રીતે કોઈ મેળ નહીં ખાય. સમજાય છે કાંઈ? આનંદ આવ્યું કે ભીન સાક્ષણ ભાવને અવલંબીને સુખે કરીને તીર્થે શરૂઆત કરે, પણ અભિન સાધન એ વખતે છે કે નહીં? છે, પણ તે વખતની ભૂમિકામાં આગળ આવે છે ને જો ને એવા જ વિકલ્પોની જાત ભૂતાર્થ હોવા છતાં એ પ્રગટે છે. સમજાય છે? અને તેથી તેને આવો જ ભાવ હોય એમ અનુકૂળતા વ્યવહારે ગણીને નિમિત્ત તરીકે ગણીને એ સાધન છે એમ કહેવામાં આવ્યું છે. સમજાણું કાંઈ? પણ જુઓ ન્યાયથી ખ્યાલમાં આપવી જોઈએ ને વાત. એમને માને અંધશ્રદ્ધા એમ હું માને ભગવાન કે એવા સાધન છે પણ શું છે આ? સમજી? અનાદિકાળથી ભેદવાસિત બુદ્ધિ હોવાને લીધે અનાદિકાળથી ક્ષાય સંકિત થયું છતાં રાગનો ભાગ તો અનાદિનો છે ને, એટલી મિથ્યાતી છે માટે અનાદિનો રાગ એમ અહીં નથી વાત. અહીં તો પર્યાયમાં રાગનો ભાગ અનાદિનો છે બસ. ભલે રાગની એકતા તૂટી છે છતાં રાગ છે તો અનાદિનો છે કે નવો થયો છે. વાત સમજાય છે કાંઈ? એ દિલીપભાઈ જીવનું છે આપણે. અનાદિકાળથી ભેદવાસી બુદ્ધિ આત્મહત્યા કરો. અનાદિકાળથી ભેદવાસી બુદ્ધિ જેટલો રાગ છે ભેદ છે કે નહીં? અભેદ થઈ ગયો છે. અનાદિનો ભાગ છે, અનાદિનો છે માટે મિથ્યા દ્રષ્ટિ છે એને વ્યવહાર થાય છે એમ નથી. કેમ કે ભિન્ન સાધનને વ્યવહાર કર્યો
ત્યારે એની સાથે નીચે અભિન્ન સાધન છે. સમજાણું કાંઈ? પૂરણ પવિત્રતા એ સાધ્ય છે અને શુદ્ધ પરિણતિ વર્તમાન તે સાધન છે. અહીં એક પૂર્ણ પરિણતિ સાધને આને સાધન કહો તો પણ ઉપચાર છે. અને છઠ્ઠા ગુણસ્થાનમાં રહેલો શુભરાગ એ શુદ્ધ આત્મા ગુણસ્થાની શુદ્ધ પરિણતિને સાધન છે અને સાતમી ભૂમિકાની શુદ્ધ પરિણતિ તે સાધ છે. એમ કહો તો પણ એ વ્યવહાર છે. સમજાણું કાંઈ? ખરેખર તો એ તો પેલા આવ્યું છે. છઠ્ઠા ગુણસ્થાની શુદ્ધિ એ આત્મા શુદ્ધિનું કારણ છે. પણ આરોપથી એ ભૂમિકાને યોગ્ય જે રાગની મંદતા હતી એવી જાત સર્વજ્ઞ ત્રિલોક નાથની શ્રદ્ધા, સદ્રવ્યની શ્રદ્ધા, નવ તત્વની શ્રદ્ધા, એથી કોઈ વિરોધ માનવાની વિકલ્પ વ્યવહારમાં પણ એને હોતો. એક સમયનો પર્યાય સદ્રવ્યને જાણે એટલો પર્યાયનો સામર્થ છે. હવે પર્યાય ઉપર લક્ષ છે વર્તેલો ત્રીજો છે, કોઈ મેળ નહીં ખાય. સમજાણું કાંઈ? વ્યવહાર કે જાણશે કોણ કે વ્યવહાર છે? એ વ્યવહારનું જ્ઞાન પણ પોતાથી પ્રગટ છે સી રીતે? સમજાણું કાંઈ? ઝીણું તો થોડું આવ્યું, ઝીણું તો આવ્યું પણ હવે ન્યાયથી બેસે એવી વાત છે. ન્યાયથી ખ્યાલમાં આવે તો બેસે એવી છે. એમ કે ન બે એવી વાત છે ને. ભુજભાઈ ભાઈ કેવું રીતે જેમલભાઈ સરસ શુદ્ધ વાત છે. હોય પછી બહાર જઈ ત્યાં ફરે કરી સરસ શુદ્ધ છે. અભિનંદન દેવાયું શું છે એટલે કઈ તાને લોહની કેવી કેમ સરસ શુદ્ધ છે વાત. પાછા ભાઈ ત્યાં મહારાજ એમ કે કોઈ બીજા પર બીજું કે કેમ ખોટું હોય? એ ગડબડું થાય ભાઈ. આ મહારાજ કે આ તો વસ્તુનું સ્વરૂપ જ આવું છે. વસ્તુનું સ્વરૂપની મર્યાદા સ્થિતિ જ આવી છે. પ્રાથમિક જીવો એટલે સાધક જીવો. પ્રાથમિક એટલે અન્યની જીવો. પ્રાથમિકોને અનાદિનો છે ને પ્રાથમિક છે કે તો અનાદિનો જ્ઞાન છે. પ્રાથમિક રહ્યો ત્યારે સાધક થયો એટલે પ્રાથમિક ભૂમિકા વાળો એમ કહેવામાં આવ્યું છે. સમજાણું કાંઈ? અનાદિકાળથી ઠીક એટલે બે લીટીમાં વ્યક્તિ બધું. વસ્તુ સ્થિતિ આવી છે. બીજી રીતે વસ્તુ કઈ રીતે મેળ થાય? ભગવાન ચૈતન્ય બિંબ છે. એકલો જ્ઞાનનો સાગર છે. હવે જ્ઞાનનું સ્વરૂપ તો સ્વભાવ પ્રકાશ છે. શક્તિ રૂપે છે ને પ્રિયમાં પ્રગટે તો સ્વભાવ પ્રકાશ છે. બરાબર. ત્યારે સાધક છે હજી અનાદિ રાગનો નાશ બિલકુલ થયો નથી. પહેલી સાધક દશામાં આવ્યો છે. પ્રથમ સાધક દશામાં આવ્યો છે. સાતમી દશા તો અનાદિ છે. એમાં આવ્યો ક્યાં ન્યા? સમજાણું કાંઈ? પ્રાથમિક પણ પ્રાથમિક એટલે સાધક જીવવાળો અનુભવી પ્રાથમિકમાં છે. પૂર્ણ થયું નથી માટે એની વાત જ આ હોય. મૂળે થાય આંધળે આંધળા છે. રાગ આંધળો હોય આંધળાથી નિશ્ચય થાય, આંધળાથી વ્યક્તો થાય. આ તો દેખતો સતત પ્રકાશ ભેટ્યો છે.
એની ભૂમિકામાં પૂર્ણતા નથી, એથી એને પ્રાથમિક ભૂમિકા કહેવામાં આવે છે. નથી તે અજ્ઞાનમાં, નથી તે પૂર્ણ જ્ઞાનમાં. સમજાણું કાંઈ? સમજાય છે કે નહીં આમાં? એ સુજાનલજી પ્રાથમિક જીવો એટલે ધર્મની શરૂઆત થઈ છે એવા જીવો, વ્યવહાર નહીં બિન સાધન ભાવને અવલંબીને, વ્યવહારને અવલંબીને તો નિશ્ચય અવલંબન છે ને વ્યવહારનું અવલંબન કેવું એને જણાવે. કીધું છે કે નહીં? મોક્ષ સેવનની પ્રારંભ ભૂમિકામાં જુઓ ને, લખ્યું છે આમાં ભાઈ, તીર્થ સેવનની પ્રાથમિક દિશામાં મોક્ષ માર્ગ સેવનની પ્રાથમિક ભૂમિકા એમ લખ્યું છું નીચે. હા, આંશિક શુદ્ધિની સાથે સાથે શ્રદ્ધા ચારિત્ર સંબંધી પરાવલંબી વિકલ્પો ભેદરત્ન હોય છે એવું જ્ઞાન પ્રગટે છે. માટે એવો ત્યાં ભાવ, એને ભાવને કારણે ત્યાં પ્રગટે છે. માટે એવો વિકલ્પ નથી, અને વિકલ્પ એવા પ્રગટે છે માટે જ્ઞાન પ્રગટે છે એમ પણ નથી. સમજાણું કાંઈ? વિતરાગનો માર્ગ પરમ સચ ને સુંદર છે. શિવમ સુંદર શું કહે છે? સત્યમ શિવમ સુંદરમ. એ બધું આ શિવ સત્યમ શિવમ ને સુંદર. ऐसा होता है, इतना बताने को तो સુગમ રીતે સાધન કરીને કરે છે એમ કહેવામાં આવ્યું. અનાદિકાળથી ભેદવાસિક બુદ્ધિ હોવાને લીધે પ્રાથમિક મોક્ષ માર્ગના જીવો પ્રથમ ભૂમિકામાં ચડ્યા છે ને વ્યવહારના ભિન્ન શાસન ભાવનું અવલંબન વર્તે છે, કે જેથી કરીને સુખે કરીને એટલે સહજ જાતના એવા જ વિકલ્પની જાત હોય છે. એ ભૂમિકાએ ઉપરની જાત ન હોય, એટલી જાતનો એ ભૂમિકાને યોગ હોય, જેથી તેને સુખે કરે છે એમ વ્યવહારના સાધન તરીકે ઉપચારથી કહ્યું છે. તીર્થની શરૂઆત કરે છે. અશાંત સુગમપણે મોક્ષ માર્ગની પ્રારંભ ભૂમિકાને સેવે છે. હવે શું કેમ એનો ખુલાસો